માસ્તરમાંથી મહાત્મા થયેલ શ્રીમન નથુરામ શર્માજીનું જીવન દર્શન. લેખક મયુર રાવલ. ગુજરાતના ઝાલાવાડ પંથકનું મોજીદળ ગામ. મોજીદળ ગામમાં ખડખડ કરતી બે કાંઠે વાસડ નદી વહે. નદીને કાંઠે શ્રી જડેશ્વર મહાદેવનું મંદિર. દેવોનો દેવ ભોળાનાથ મહાદેવ વિરાજે. મોજીદળનું વિપ્ર દંપતી ભોલેનાથની સેવા પૂજા કરવા આવે. હે ભોળાનાથ, અમને તારી સેવા પૂજા કરે એવો દીકરો આપો, સુપુત્ર આપો. નિત્ય પ્રાર્થના કહો કે વિનંતી કે આજીજી કરે. વાસડ નદીના જળથી પૂજા પાઠ કરે. મહાદેવે કૃપા કરીને ઔદિત્ય ઝાલાવાડી ભૂદેવ પિતાંબર રાવલ અને માતા નંદુબાને ત્યાં સંવંત 1914ના આસો મહિનાના ચોથને રવિવારે એટલે કે તારીખ 10/10/1858ના રોજ જગારા મારતા દીકરાનો જન્મ થયો. માંડલિયા પરિવારમાં કુત્સસ ગોત્રના ત્રિપ્રવર શુક્લ યજુર્વેદી માંધ્યા યદીની શાખા શ્રી ખંભલાવ માતાજી માંડલ એટલે કે વિરમગામ હળિયાના એટલે કે જામનગર નામ રાખ્યું નથુરામ પિતાંબર રાવલ. મોજીદળની પ્રાથમિક શાળામાં ગુજરાતી 5 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. પછી 6 ધોરણથી મોસાળ ચૂડા ગયા. પછી રાજકોટ ટ્રેનિંગ કોલેજમાં 2 વર્ષ માસ્તરની તાલીમ લીધી. કુટુંબની આજીવિકાનો બોજ આગળ અભ્યાસ ન કરતા માસ્તરની નોકરી સ્વીકારી. પોરબંદર પાસેના અળવાનામાં સંવંત 1933ને 1/2/1977ને દી માસ્તર તરીકે જોડાયા. અળવાનાથી માણાવદર પાસેના લીંબુડા ગામે સંવંત 1935માં બદલી થતા આવ્યા. ભર જુવાની હતી સુખાથીના કુતો વિદ્યા, વિદ્યાથીના કુત સુખમ. ફૂટતી જવાની લીંબુડામાં માસ્તર આધ્યાત્મિક જીવ. લગ્નને આગલે દિવસે લીંબડીથી મોજીદળ જવાને બદલે આત્મશ્રેયાર્થેનો તીવ્ર વેગ ગૃહસ્થી જીવનનો અસ્વીકાર કરી આબુ, મથુરા, કાશીને હરિદ્વાર થઈને હિમાલય ગયા. કઠિન તપશ્ચર્યા કૈલાસ માનસરોવર શ્રી નંદી પર્વત પાસે શ્રી દક્ષિણામૂર્તિ મહેશ્વરના સગુણ નિગુણ સ્વરૂપનું ભવતારક દર્શન કર્યું. પુણ્ય ઇષ્ટ કૃપા પ્રાપ્ત કરી લીંબુડામાં માસ્તર તરીકે સેવાઓ આપી. માંગરોળ વરલ સ્ટેટના કારભારી તરીકે જોડાયા. ગિરનાર પાસેના દામોદર કુંડ નજીક આવેલા શ્રી મુચકુંડ ગુફામાં તપ સાધના કરી ચાતુર્માસ કરી આચાર્ય પદની પ્રાપ્તિ કરી. શ્રીમદ ભગવતજીના 10 સ્કંદમાં 52 અધ્યાયમાં કથા છે. માસ્તરમાંથી મહાત્મા તરફ ગતિ કરતા કરતા પ્રવચનો, યાત્રાઓ, પરિભ્રમણ કરતા રહ્યા. માનવ સમાજની પરિસ્થિતિનું અવલોકન કરી ઋષિમુનિ પ્રનીત સિદ્ધ રાજમાર્ગના અનુસરણથી જ માનવ સમાજનું કલ્યાણ સંભવિત છે એવું વિચારીને નવીન કોઈ પંથ કે સંપ્રદાય સ્થાપી તે ચલાવવાના બદલે પ્રાચીન ઋષિમુનિઓ સિદ્ધ માર્ગનું અનુસરણ કરવા અને સનાતન ધર્મના પ્રચાર પ્રસાર માટે આનંદ આશ્રમોની સ્થાપના અને ધાર્મિક પુસ્તકોની રચના કરી. આનંદ આશ્રમો પોરબંદર સંવંત 1949, બિલખા જુનાગઢ પાસે સંવંત 1952, જન્મભૂમિ મોજીદળ લીંબડી પાસે સંવંત 1965માં, લીંબુડા માણાવદર પાસે સંવંત 1972, ધ્રાફા જામજોધપુર પાસે સંવંત 1977માં, અમદાવાદ NID પાસે પાલડી સંવંત 1955માં આ આશ્રમોની સ્થાપના થઈ. પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ મહારાજ શ્રીમન નથુરામ શર્માજી રચિત તત્વજ્ઞાનના 37 ગ્રંથો, યોગ વિદ્યાના 3 ગ્રંથો, પૂજ્યપાદ મહારાજ શ્રીના પત્રોના 6 ગ્રંથો, ઉપદેશ ગ્રંથાવલીના 6 ગ્રંથો, ભક્તિ, જ્ઞાન, યોગ, વૈરાગ્ય અને દ્રષ્ટાંત સહિત ઉપદેશના નાના મોટા 49 ગ્રંથો, ગર્ભાધાનથી મરણ અને અગ્નિ સંસ્કારના 16 સંસ્કારો તથા શ્રાદ્ધ વિધિ પ્રયોગ સહિત સરળ ગુજરાતી ભાષામાં 148 વિષયો સાથે નૈમિતિક કર્મકાંડ પ્રકાશ અને કર્મકાંડના 13 ગ્રંથો, અન્ય 27 ગ્રંથો સરળ ગુજરાતી ભાષામાં અત્યંત રાહત દરે મળે છે. છેલ્લા 90 વર્ષથી નિયમિતપણે પ્રકાશિત આનંદ આશ્રમ માસિક પત્રિકા પ્રગટ થાય છે. માત્ર 30 રૂપિયા 1 વર્ષનું લવાજમ છે. ગ્રંથો અને વિશેષ જાણકારી માટે શ્રી વ્યવસ્થાપક આનંદ આશ્રમ, બિલખા 362 110, જિલ્લો જુનાગઢ 0285 268 3255. પૂજ્ય ગુરુદેવ નથુરામ શર્માજીએ વેદ ઉપનિષદના જ્ઞાન સાથે જીવન ગણતર અને ભણતર સિદ્ધ પ્રચારકો વાહકો માટે સંસ્કૃત પાઠશાળાની સ્થાપના કરી. 150 વર્ષથી ચાલુ છે. પૂજ્ય ગુરુદેવ 7 થી વધારે ભાષાના જાણકાર હતા. લાખો શિષ્ય વર્ગ અને મુમુક્ષુઓને તૈયાર કર્યા છે. પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ ક્ષોત્રિય મહાત્મા મહારાજ શ્રીમન નથુરામ શર્માજીએ સતત 24 વર્ષ સમગ્ર હિન્દુસ્તાનમાં 500થી વધારે સ્થળોની યાત્રા કરી છે. છેલ્લા 35 વર્ષ આનંદ આશ્રમ બિલખામાં સુખરૂપ રહ્યા. સંવંત 1987ના આશોવદી 11ના દિને અંતિમ વિદાય લીધી.
6/11/1931 રોજ ગુરુદેવ આ પૃથ્વી પર 74 વર્ષને 21 દિવસની યાત્રા કરી. આસો સુદ ચોથ એટલે કે ચોથના નોરતે પૂજ્ય ગુરુદેવનો 162 જન્મદિન છે. અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશન NID પાલડી પાસેના રસ્તાને મહાત્મા નથુરામ શર્મા માર્ગ છે તે 5 વર્ષ પહેલા ખુલ્લો મૂક્યો છે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં સૌરાષ્ટ્રના સંતોનું યોગદાન પર સેમિનારમાં આરઝી હુકુમતના સંતોની ભૂમિકા વિશે ઉચ્ચ અભ્યાસક્રમ સામેલ કર્યો છે. તેમાં પૂજ્ય નથુરામ શર્માજીની નોંધ લીધી છે. આ માસ્ટરમાંથી મહાત્મા થયેલ પૂજ્ય નથુરામ શર્માજીને કોટી કોટી નમન સાથે જય ગુરુદેવ.